નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જ્યોતિગ્રામ યોજના હેઠળ શિનોર તાલુકાના ચાંચડ ગામથી નર્મદા કિનારે આવેલ રેવા દર્શન સુધી વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી થઈ રહી છે, જે નંદ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહી છે. આ કામગીરીને લઈને ચાંચડ ગામના ખેડૂતો શિનોર સ્થિત MGVCL કચેરી ખાતે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વાંધો ઉઠાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં વીજ થાંભલા ઉભા થવાથી ઉભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે, તેમજ ભવિષ્યમાં ખેતીકામ કરવામાં મુશ્કેલી ઊભી થશે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ખેતરોમાં વીજ થાંભલા ઉભા કરવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. આ મામલે ખેડૂતો દ્વારા શિનોર MGVCL કચેરી ખાતે નાયબ ઇજનેર, શિનોર મામલતદાર તેમજ શિનોર પોલીસ સ્ટેશનમાં લેખિત આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ખેતરોમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન અને સંબંધિત વિભાગ ખેડૂતોની માંગ પર શું પગલાં ભરે છે. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી. ઝાંઝર ગામેથી રેવા દર્શન જ્યાં GEB દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરી છે, જે એ લોકોએ એમની રીતે માર્કિંગ કરી અને સાફ સફાઈ કરી ત્યાં પોલ ઊભા કરવાનું કામ ચાલુ કરવાના હતા. પણ અમે રૂટિન પ્રમાણે અમે ત્યાં ખેતર જતા હતા તો ત્યાં જોયું તો અમને ખબર પડી કે આ GEB વાળા ત્યાં લાઈન લઈ જાય છે. પોલ ખેડૂતને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી અને ડાયરેક્ટ એ લોકોએ પોલ નાખવાનું ચાલુ કરવાના હતા, પણ અમે પહોંચી ગયા. જેના આવેદન આપવા માટે અમે GEBમાં આવ્યા છે શિનોર. ત્યાં GEBમાં એક આવેદન આપેલું છે અને મામલતદારમાં એક આપ્યું છે, હમણાં એક પોલીસ સ્ટેશનમાં આપ્યું છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ સદંતર રીતે બંધ કરવું. ઝાંઝરમાં એક નવું કનેક્શન માંગવામાં આવ્યું હતું, જે રમેશભાઈ અંબાલાલ લીંબાણીના નામથી, અને બીજા 5-6 કનેક્શન છે, 7-8 જેવા, ટોટલ 12 જેવા કનેક્શન છે. હવે એમાં જે JGY લઈ જવાની છે એને કરેલી જમીન છે, એટલા માટે હવે JGY લાઈન 4 કિલોમીટર દૂર છે, એટલે ત્યાં એમના માણસનું જોડે રાખીને સર્વે કરવામાં આવ્યું હતું. હવે સર્વેમાં 4.2 કિલોમીટર લાંબી લાઈન છે. હવે ગઈકાલે ઝાંઝરમાં કોન્ટ્રાક્ટર કામ કરવા ગયા હતા. હવે એમાં ખેડૂતોનો વાંધો આવ્યો છે કે લાઈન ઊભી કરવી નહીં, એમની જમીનમાં એમને એવું લાગે છે કે એમની જમીન છે એવું કહે છે, એટલે વાંધો આવ્યો છે અને એમની અરજી પણ આપી ગયા છે. એટલે અત્યારે એક 439ના આઉટવર્ડ નંબરથી ગ્રાહકને અરજી મતલબ લેટર લખ્યો છે શિનોરથી કે આ વાંધો વહેલી લઈ આવો તો કનેક્શન ચાલુ થશે, કનેક્શનની કામગીરી ચાલુ. અત્યારે કામની પ્રક્રિયા બંધ છે? હા, અત્યારે બંધ છે. જ્યાં સુધી વે લીવ નહીં આવે, અને આ વે લીવ લાવવાની જવાબદારી ગ્રાહકની હોય છે, એ વે લીવ લઈ આવશે એટલે કામગીરી આગળ ચાલુ કરવામાં આવશે.